दोस्तों वेलकम बैक टू माय न्यू वीडियो। तो फरीથી આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। તો કેમ છો તમે બધા? મારા ખ્યાલથી તમે બધા મજામાં જ હશો। તો હું પણ એકદમ મોજમાં। તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને બધી ગાયો એમને નાખી દીધું છે મસ્ત મજાનું ઘાસપાસ અને બધાને ખાઈ પણ લીધું છે। ઓકે, અને જોઈ લો અમારા દાદાએ છે ને અહીંયા આપણે પાંદડ્યું કર્યું છે અને આ સાઈડ મારા દાદાએ શાકભાજી કર્યું છે બે બારીયામાં। અને એવા આજે કશું કરે છે, ખબર નહીં શું કરે છે। અહીંયા મિત્રો ગવાર થોણેલા પણ નહીં ઉગ્યા। અને અહીં રહેજો અમારા દાદા। क्या कर रहे हो? જોયેલા મિત્રો આ શું કર્યું તમે? કોમન ખબર નહીં પડતી એટલે જો મિત્રો આવું કરે છે। આ શું કરો? ખીડો મરચીમ પંજેઠી મારસ મિત્રો। અને આપણા વિજય કાકા ત્યાં કરતા કારા ધોવે છે પીપળા બાજુ। જોઈ લો અહીં હજી શું કરવાનું છે? આ જગ્યા રહી અહીં ડુંગળી કરવાની છે મિત્રો, ડુંગળી। અને આ પેલા ગવાર થોડા એ તો ઉગ્યા ના, એ ના ઉગ્યા મોટા બાપુ અહીં નો અહીં પણ ગવાર હતો મિત્રો। જો હા છે ને ધાણા નાખ્યા છે મોટા બાપુ, આ ધોણા છે ને? ચલો મિત્રો આ ધોણા છે બરોબર। અને આપણું પાંદડ્યું નીચે લચકોન પાંદડ્યું મિક્સ છે। અને મિત્રો આપણે બધું કામ પતાવી દીધું છે, હવે ઘાસ બાસ નાખી દીધું છે અને વિજય કાકા ખાઈ ભાઈ અને પછી જવાના છે ભેંસો લઈને નદી બરોબર। પણ અત્યારે પહેલાં મારે અને વિજય કાકાને જવાનું છે વિજય કાકાના કામથી બરોબર। અને શું કરવા જવાનું છે હું તમને બ્લોગમાં બતાવીશ, તો કન્ટિન્યુ રહેજો। હા રહેજો વિજય કાકા બરોબર। અને રાજા સેમી ઓકે મિત્રો આપણે વિજય કાકાના કામથી જવાનું હતું બરોબર। અને જો આપણા ખીરામાં મેદવા બેઠા હતા તમાકુ। અને મિત્રો આપણે વિજય કાકાના કામથી જવાનું હતું, પણ કામ એ હતું કે વિજય કાકા છે ને વાર કપાવવાના આવે બરોબર મિત્રો। તો વિજય કાકાને આપણે વાર કપાવવા માટે લઈ જઈએ છીએ। હું તો પરમ દિવસે જઈને કપાયો હતો વાર બરોબર। અને મિત્રો પણ ઠંડી લાગે ને એટલા જાય મેં ટોપી પહેરી છે અને વિજય કાકા ફેશનમાં આવ્યા છે જોઈ લો, ખાલી બંડી એકલી પહેરીને આવ્યા છે। આમ વિજય કાકા અમે બંને જણા નીકળી ગયા છીએ જનોડ જવા માટે વાર કપાવવા બરોબર। અને એ પાછા બાઇક લઈને એક્ટિવા નહીં લીધી આજે। તો હાલ હવે જઈએ ફટાફટ જનોડ બરોબર। વિજય કાકાના વાર કપાઈ ગયા। વિજય કાકા ઓ વિજય કાકા બોલો ના કહું વિરામ આવી જો, આ કેમેરામાં જો, કેમેરા અહીં જો, કઈ જો અહીં જો। હા બસ હાલો મિત્રો મિત્રો આપણે છે ને જનોડ આવ્યા હતા વિજય કાકાના મિત્રો વિજય કાકાના વાર કપાઈ લીધા હતા। પણ મિત્રો દુકાને એટલી બધી ભીડ હતી ને એટલા માટે આપણને નોન જ શૂટ કરવાનો ટાઈમ ના મળ્યો। આજે તો વિજય કાકા જોઈ લો આલા સિનોડ જનોડ પાટિયા। અને મિત્રો આ રહ્યા આપણા વિજય કાકા કપાઈ લીધા છે બરાબર। અને ફરી પાછા નીકળી ગયા છે ઘર સાઈડ જવા માટે। અને મિત્રો અત્યારે છે ને તાપ નીકળે ને એટલે ઠંડી થોડી ઓછી લાગે છે, અત્યારે અમે નીકળી ગયા છીએ ઘર સાઈડ જવા માટે બરોબર। અને વિજય કાકાને નંબર વાર કપાઈ નાખ્યા છે, હવે ખાલી ઘેર જઈ પાછા બે નાખી દે એટલે ફાઇનલી મિત્રો આપણે છે ને વિજય કાકાને તમને ખબર જ છે લઈને વાર કાપવા માટે ગયા હતા। પણ મિત્રો ત્યાં દુકાને ભીડ જેટલી બધી હતી ને બ્લોગ શૂટ કરવાનો ટાઈમ ના મળે। તમે જોઈ લો વિજય કાકાને વાર કપાઈને લઈને આવી ફરો લે હું બારા કમ્પ્લીટ જોઈ લો અલે હા માં ઉભા રહો જોઈ લો। ફાઇનલી મિત્રો વિજય કાકાને વાર કપાઈને લઈને આવી ગયા છીએ। આ પડી આપણી ઉડી બાબા અને આપણે અહીંયા કિરામામાં હતા ને વારે અહીં ઊભા રહ્યા છે। આ આવે છે જો ચાલ લેવા આવેલા, ચમ એકલા જ આવેલા જોઈ લો અહીંયા આપણા કિરામામાં ચાલ લઈને। તો હાલો મિત્રો હવે છે ને મેં ઘેર જાઉં છું તો એમનું પોટલું લેતા જઈએ ઘર સુધી બરાબર। તો હાલો મિત્રો ફટાફટ કરી દઈએ તા ભાઈ અમે નદી તો તૈયારી પાસ આવેલા થોડીક વારમાં ખોદરે। જો લો મિત્રો તો હાલો મિત્રો હવે જઈએ ફટાફટ કરીએ। વિજય કાકા એમ ઘરે આવી ગયા હતા પણ ખાવાનું એમ હતું અને બેસો એમ છોડવાનો ટાઈમ થઈ ગયો હતો અને થોડું મોડું થઈ ગયું હતું બરોબર। એટલા માટે પછી એમને બેસો છોડી આવી અને એ પછી બેસો લઈને જતા રહ્યા હતા। અને મિત્રો આજે છે ને પપ્પા થોડા વહેલા છૂટી ગયા છે તો એમને લેવા માટે ના જોઈ લો આપણા તમારા ભાઈ
બરાબર મિત્રો. તો મિત્રો હું જઉં છું ધર્મ આપવા લેવા માટે, પણ મિત્રો ઠંડી લાગે છે એના માટે શેટર મેં લીધું છે. અને અહીંયા જોઈ લો ખેતરમાં ખેડૂતોએ ચણાનો પાક કર્યો છે બરાબર. અને આ કઈ વેણા છે, ચોરી નહીં કરવાની. તો મિત્રો છે ને હવે હું આપવા લેવા જાઉં છું, કારણ કે લેવા જાઉં છું આજે વહેલા છૂટી ગયા છે એટલા માટે બરાબર. અને એક્ટિવા લઈ લીધી છે તારે લેવા જવા માટે બરાબર. અને મિત્રો બધી સાઈડ આપણે ગાયો ચાલતા ને મસ્ત મજાનો પાક થઈ ગયો છે. અને વિજય કાકા હજી તો સુધી ભેંસો લઈને આવ્યા નથી બરાબર. અને લઈને આવું ત્યાં સુધી આ ભેંસો લઈને આવી જશે બરાબર. તો જય શ્રી રામ.